મહારાજ કે ત્વચાએ કરીને સ્પર્શ થાય ને ત્યારે અંતઃકરણ દ્વારે જીવમાં એ વિષય પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી ને અંતઃકરણમાં પણ નથી. જે વિષય સ્ફુરે છે એ અંતઃકરણથી સ્ફુરતા હશે, પણ પૂર્વ જન્મને વિશે પણ એ બહારથી જ પ્રવેશ્યા છે. ઘૂસ્યા છે ક્યાંથી? તો કે બહારથી. અને એ ઘૂસેલો વિષય કારણ શરીરની અંદર ઘૂસી ગયો. હવે આ જન્મ પૂરો થાય ને બીજો જન્મ લ્યો ને તો એ કારણ શરીરમાં ભરાયેલા લોચા છે ને એ પાછા બીજા જન્મે બહાર આવે. એટલે ક્યાંથી આવ્યા? હા, કારણ શરીરમાં ગયા ક્યાંથી? તો કે બહારથી ગયા છે. એને કાઢવાના, એ લોચાને છોડવાના આ દેહે પૂરાક નહીં કર્યા, ટાળવાનો પ્રયત્ન નહીં કર્યો. હવે ધામમાં ન જવાનું ને બીજો જન્મ આવ્યો, અને બીજો જન્મ આવ્યો ત્યારે એ બધાએ લોચા પાછા બહાર આવ્યા. જમીનમાંથી બી ક્યારે ઉગ્યું? કપાસિયા ઘઉં ક્યારે ઉગ્યા? તો નાખ્યા ત્યારે, બહારથી નાખ્યા ત્યારે જમીનમાંથી ઉગ્યા. એમ કારણ શરીરની અંદર બધું પડેલું હતું ના, એ બહારથી જ અંદર ઘૂસ્યું છે. આ જન્મે નહીં ઘૂસ્યું, પણ બીજા પૂર્વ જન્મથી ઘુસાડીને લઈને આવ્યા છે, અને એ બધું બહાર આવ્યું. પછી કોઈને આમ આપણે સહજ વાતો કરી કે બધું જીવમાં વાસના છે ને એટલે, પણ વાસના ભરાણી ક્યાંથી? તો મહારાજ કે એ બધો પ્રવેશ બહારથી થયો છે ને હજુય નહીં પાછા વળતા. તો શું થાય? અનવરી પાછા તો નહીં વળતા, પણ નવા નવા ઘુસાડીએ છે. પેલા સારું હતું, રોટલા દાળ ને રોટલા શાક નહીં જતો હતો. પછી દાળ ભાત શાક પૂરી આવ્યો, રોટલી આવ્યો, શ્રીરામ પૂરું થઈ જતો હતો. સ્વામીની પેટન રસોઈ કઈ? તો કે બુંદી લાડુ, ભજીયા, પતિકાના ભજીયા, કાકા બહુ હોય તો બટેકા વાળો, આનાથી બીજું કાંઈ ના હોય. સવારમાં નાસ્તામાં હોય ને તો પૂરી શાક, દૂધ. ગમે એટલા વર્ષ પછી જાઉં તો રવિવારે સવાર છોકરાને બોલાયો હોય ને સેવામાં, તો એને શું હોય? ટામેટા બટેકાનું શાક ને પૂરી દૂધ. આનાથી ત્રીજો કોઈ નાસ્તો જ ન આવે. અને અત્યારે આ બધું ક્યાંથી ઘૂસ્યું? બહારથી. એ સાધુએ છે ને આપણને શીખવાડ્યું, પણ આપણે એના રસ્તે નહીં ચાલતા નવું નવું પાછું ઘુસાડ્યું. એટલે આ તો હું બાટેકા શાક ને પૂરી તો કેટલું ખાધું, હજુ એનું એ પકડી આપે. એટલે મોટા પુરુષની રીત હતી, પણ આપણે હવે એને છોડી દીધી, એને અપનાવતા નથી. અને નહીં અપનાવતા ને એટલે પછી લોચા વધતા ગયા. એક લોચો હતો ને એમાં બીજા 10 લોચા ચોટ્યા. હવે એકને ઉખેડતા નહીં, તેવડ નહીં, અને બીજા 11 ગાલ્યા. એનું શું થાય? આ લોચા જ ઘુસાડવાના. મોટાની રીત હતી ને હારી હતી, પણ અત્યારે કોઈને મોટાની રીત ભાવતી નથી. દૂધીનો હલવો જોઈએ, ગુલાબ જાંબુ જોઈએ, પાપડ તો હોવો જ જોઈએ, કચુંબર તો હોવું જોઈએ, બટેકાવાળા છે તો ચટણી તો 2-3 જાતની હોવી જોઈએ, 2-3 જાતની હોવી જોઈએ. આ બધું ઘૂસી ગયું છે ને? ક્યાંથી ઘૂસ્યું? આપણે જ ઘુસાડ્યું બહારથી. કોકની વાત સાંભળી, કોઈ કે આવો નાસ્તો કરાયો એટલે આપણે એ નાસ્તો કરાયો. હવે તો પાછું શું થયું કહું? લાઈવ થઈ ગયું. આમ ચૂલા ઉપર થતું હોય અને ચૂલા પરથી ઉતરે એવું સીધું આપણી ડીશમાં આવે. બોલો, ભગવાનનો સંબંધ છે? સાધુનો સંબંધ છે? નહીં સાધુનો સંબંધ, નથી ભગવાનનો સંબંધ. કેટલો સંબંધ રહ્યો?
ખાવા પૂરતો જ, વિષય પૂરતો જ સંબંધ રહ્યો, બાકી કાંઈ નહીં. હવે આ લોચા ક્યાંથી નીકળશે? અને જવું છે ક્યાં? અક્ષરધામ. એટલે આ લોચા છે ને એને ઇન્દ્રિયોની સાથે એને સંબંધ જ નહીં થવા દેવાનો. જો સંબંધ થયો ને તો આ તો ચોંટી જાય. બધા મધને અડો ને ચોંટી જાય. જ્યાં સુધી પાણી નીચે હાથ ના રાખો ને, ધોવો નહીં, ત્યાં સુધી ચીકાશ ના જાય. એવું આ બધું છે. અને ન કરતા આ તો વધારે ચીકનાય. એટલે મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના ભક્તોએ વિષયનો ઇન્દ્રિયો સાથે સંબંધ થવા દેવો નહીં. જો સંબંધ થશે તો તમારી એવી પરિસ્થિતિ નથી એવી કે એમાંથી તમે બહાર નીકળી શકો. માટે ભગવાનના ભક્તોએ આટલો વિવેક રાખવો.